ગઢામાંથી વ્યાજખોરોનો આતંક સામે આવ્યો। 10 લાખના બદલે 70 લાખની ઉઘરાણીની ખેડૂતે નોંધાવી પોલીસ ફરિયાદ। ગઢાના ખેડૂત વલ્લભભાઈ ગડિયાએ વ્યાજખોર ભગુભાઈ ગભરુભાઈ બોરીચા સામે નોંધાવી ફરિયાદ। વ્યાજખોરે ખેડૂતને જાનથી મારી નાખવાની આપી ધમકી। વ્યાજખોરે ધાકધમકી, દબાણ કરીને ખેડૂતની જમીન પોતાના નામે કરાવી। ખેડૂત વલ્લભભાઈએ જમીન આપ્યા બાદ પણ વ્યાજખોર વધુ પૈસાની કરી માંગણી। વ્યાજખોરોની ઉઘરાણીનો વાયરલ વિડીયો આવ્યો સામે। ગઢા પોલીસે ભગુભાઈ બોરીચા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની સંબંધિત કલમો 351(3), 352 તથા ગુજરાત નાણાંની ધીરધા 2 કરનારા સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। આપણે કેટલા લેવા દાદા કેટલા ને 50-60 છે મેં કે જે બેવું હોય સંકલન છે કરી વાળો પણ ટૂંકમાં એમાં આગળ ઉપર કેવું કે ભાઈ 2 લાખ રૂપિયા બતાડેલા 7 લાખ જ બતાડેલા 9 બતાડેલા છે 7 આપેલા એમ તમે કુલ આપેલા છે કેટલા 80 થઈ જાય કુલ કેટલા આપ્યા છે 80 થઈ જાય ટુકડે તમે જે આપ્યા હોય એમાં તમને એક તો તમે આપી દીધી છે એ આપતા એટલા પછી હા 19 એટલા થાય એમ મોબાઈલ વાળા છે એમાં ડીકે એને એટલે ટૂંકમાં મોબાઈલ ના ઓલા પેલા કરીને મેં પૈસા આપ્યા એમને 35,000 આપ્યા પણ મેં સામે જઈને તરત તમને પાછા આપી દીધા હતા મોબાઈલ માંથી મોબાઈલ ના પૈસા આપ્યા એ તરફ મેં સામે જઈને પાછા પેલા 5 વીઘા તમે જે દસ્તાવેજ કરાવ્યો એના તમે કેટલા વાળ્યા કે હા વાળેલા કેટલા એ 11 લાખ 5 વીઘા ને 11 અને મૂળ આમ તમે 19 લાખ આપ્યા હતા ખર્ચે વ્યાજ કેટલું વ્યાજ કઈ ને 1 રૂપિયો અને 30 પૈસા બેંક માં જો કાલે જ મેં લીધા મેં ઘરેણા ઉપર લીધા છે પણ તો આવી રીતે એટલા $2 લાખ ગણો તો 19 એટલે 38,000 થાય એ નહીં આમાં તમે આ મહિના ખાલી મને કહો તો એટલે ટકાવારી તમે આમ લીધી હોય ને કે કેટલી ગણી છે ટકાવારી 1% બે નહીં છે પણ એક 20 પૈસા 30 પૈસા કેમ કે તમારે બેંકમાં લે છે એમ નથી તમે દાદા દાખલા તરીકે કેટલા આપ્યા તેમ દાદા ને આપ્યા હોય તમારી પાસે હશે જ હોય બધું ઓફિસે ને એ આપણે બોલાવે ઓફિસે આવો તમે જે હોય બરોબર ને દાદા કે ને એ રીતે કરવાનું છે એવું કે ખબર કે જો મારી પહેલી જમીન કે મેં વેચી નથી બરાબર તો એ પૈસા તમને આપે તો તમે જમીન પાસે આપી દો એનું તો પૂરું થઈ ગયું છે ને હવે એનું આનું જે છે એ પૂરું હું કઉ છું કે ભાઈ એ વખતે મારા ભાઈઓની છે ને 2 લાખ નો લીધો હતો પણ કેવું થયું એ એમની રીતે રાખશે હું મારી રીતે જમીનના ભાવ 2 લાખ રૂપિયા હતા ને એની જગ્યાએ સીધા 8 લાખ ને 9 લાખ રૂપિયા કિંમત વધી ગઈ છે હું કઈ નથી મેં મારી જે કઈ ઘરેણા હતા ને એ હાલો મિત્રમાં જે ઓલા કરેલા છે એ બધાને દઈ દીધા બોટાદ 15 લાખ નો પ્લોટ હતો એ આપી દીધો આમાં ક્યાં છે જે કઈ જે હોય ભલે તો 19 લાખ 19 માં તમને 11 લાખ ની જમીન થાય એ તો અલગ હોય હા બોલો હા બોલી
હા તો વલ્લભભાઈ ગોરધનભાઈ ગઢિયા ગરડા સ્વામીના શેરપરા શેરી. દાદા તમે એક ફરિયાદ કાલે કરી છે પોલીસ સ્ટેશનમાં, શું વિગત શું છે? મારે ભગુએ મારા દીકરાની પાસે પૈસા લીધા હતા, પછી કટકે આપ્યા અને કેટલા લીધા હતા? કટકાને લીધા છે. બહુ ખ્યાલ નથી મને સાહેબ. એટલે અંદાજે કેટલા લીધા છે? 10 લાખની વાત છે ફરિયાદ. હા એટલું છે. ઊંચા વ્યાજે લીધા હતા? આ ઉષા વ્યાજે લીધા હતા. પછી શું થયું? પછી અમને ધાક ધમીએ આપવા માંડ્યો અને 10,000ની સહી કરાવી નાખી અને 7 આગળ કરાવી નાખી. અમે સર્વે નંબર 2 છે, 302 અને 303. કેટલા વીઘાનો દસ્તાવેજ કરાવ્યો? 5 વીઘાનો દસ્તાવેજ કર્યો. 5 વીઘા અને 4 ગુંઠા કંઈક છે માથે. પછી શું થયું? પછી અમે એને ધાક ધમીએ આપવા માંડ્યો કે કા પૈસા આપો કા કે દસ્તાવેજ કરી દો. એ દસ્તાવેજ કરી દીધો. પછી પાછું બીજો અમારા ઘરના નામે જમીન હતી, એમાં પછી એને ઓલું કરાવ્યું આપણે હાટાખત. પછી એને ભીએ મારી, એને પૈસા દેવા કે તો પૈસા લેતો નતો અમારી પાસેથી, અને દસ્તાવેજ કીધો અમને. એ અમને ધમકી મારતો હતો. તમે પોલીસમાં ફરિયાદ કરી? હા, પોલીસમાં ફરિયાદ લખાવી શકે. શું માંગ શું છે આમ તમારી? શું કરવું જોઈએ માંગ? અમારે આપણે ન્યાય આપો સાહેબ. એ અહીંયા અમારે આવું કરીએ છીએ. બરોબર. આમ કેવી આમ સજાની માંગ શું હા, છે? સજા એને પૂરેપૂરી થવી પડે. આવું માનો કે અમને આવું કરી મને આવું કરે બધે. આમ કેટલીક વાર હેરાન કરેલા? 2-3 વખત હેરાન કરેલા છે.